ઘણા લોકોને એવો પ્રશ્ન હોય કે ભાઈ ધ્યાનની આવશ્યકતા શું કામ, એમ ધ્યાન શું કામ કરવું જોઈએ? હવે ધ્યાનની આવશ્યકતા આજના સમયમાં જે માંગ છે, જે જરૂરિયાત છે ને આજના સમયની, એટલા માટે આજે ધ્યાન કરવું જરૂરી છે. કારણ કે આજના સમયની માંગ જ છે કે આજે નાના નાના જે માનો કે યુવા ધન જે છે, આજે એને કોઈ પણ નાની નાની વસ્તુ ખાલી કહેવામાં આવે કે સહનશીલતા આજે સંપૂર્ણ સમાપ્ત થઈ ગઈ છે. સહનશીલતા રહે જ નથી કે એક નાની નાની વાત ખાલી કહેવામાં આવે તો પણ આત્મહત્યા કરી લે. હમણાં જ મેં ઇન્સ્ટન્ટલી હમણાં કામરેજનો એક કિસ્સો સાંભળવામાં આવ્યો હતો સૂર્યદર્શન સોસાયટી કંઈકમાં, કે ભાઈ એને ખાલી છોકરીને મોબાઈલ ઓછો યુઝ કરવાનું ખાલી એના પપ્પાએ કીધું તો એ રાત્રે દવા પી અને આત્મહત્યા કરી લીધી. તો આવા કિસ્સાઓ તો અસંખ્ય રોજ પેપરમાં આવતા હોય છે. હમણાં એક કોઝવેનો પણ એક એવો કિસ્સો હતો કે જે છોકરાને પરીક્ષામાં કંઈક માર્ક ઓછા આવ્યા તો એની મમ્મીએ કીધું કે કેમ આ વખતે માર્ક ઓછા આવ્યા, તો એને આત્મહત્યા કરી લીધી. કોઝવેનો એક કિસ્સો છે કતારગામ. તો આવા તો અસંખ્ય કિસ્સાઓ છે કે આજે સહનશીલતા છે ને સંપૂર્ણ સમાપ્ત થઈ રહી છે. એટલા માટે આજે ધ્યાનની આવશ્યકતા છે કે ધ્યાન કરવાથી એને ભીતરથી જ એક ઉર્જા, એક શક્તિ પ્રદાન થાય, કે એને ભીતરથી જ એક સેટિસ્ફેક્શન પ્રાપ્ત થાય કે મને પરમાત્મા મારા ભીતર બેઠા છે. એટલે એને જે અંદરથી જ એક કહેવાય ને કે માર્ગદર્શન મળશે અને એને સહનશીલતા એની વધી જાય. એટલે કંઈ પણ જે કંઈ પરિસ્થિતિ આવશે ને, પરિસ્થિતિનો સામનો કરવાની એને અંદરથી જ ઉર્જા એક પ્રાપ્ત થાય અને એ કોઈ પણ પરિસ્થિતિમાં એ પાર નીકળી શકશે. એટલા માટે આજે ધ્યાનની આવશ્યકતા છે. આ સમયની માંગ છે. આજે ધ્યાન કરવું એટલે જરૂરી છે કે ધ્યાન કરતા 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 ધીરે 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 આપણી ભીતરથી જ આપણી આત્મા જ એટલી સ્ટ્રોંગ થઈ જાય કે જે આપણી કમજોરી છે ને, જ્યારે આપણને નાની નાની વાતમાં કોઈ કંઈક કહી દે તો આપણને ખોટું લાગી જાય, તો એ બધાથી પરે આપણે નીકળી જાઓ. એટલે કે ધ્યાન કરવાથી આપણી જે સહનશીલતા છે ને, જે સહનશક્તિ છે ને, એ વધી જાય અને આપણને એક અહેસાસ થઈ જાય કે ભીતર જ આપણી અંદર જ પરમાત્મા છે. એટલે આજની માંગ છે. એટલા માટે આજે જરૂરી છે કે આજે ધ્યાનને આપણે અપનાવવું જોઈએ. 30 મિનિટ જે છે સમય આપણો, ખાલી માત્ર ને માત્ર જે ધર્મને માનતા હોય, જે કાંઈ કરતા હોય, પણ 30 મિનિટ તમે તમારી માટે આપો કે તમે કોણ છો, તમારા જન્મનો ઉદ્દેશ શું છે, એ જાણવા માટે કમસે કમ 30 મિનિટ આપણે આપવી જરૂરી છે. तो इतना माटे ध्यान जरूरी है। जय बाबा। कृपया आने वाले आध्यात्मिक और ध्यान के वीडियो की नोटिफिकेशन पाने के लिए बेल आइकन दबाएं और सब्सक्राइब जरूर से करें। जय बाबा स्वामी।